જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને જો અમાર તીર્થભાઈ એ તીર્થુ આ લઈ તો દીકુ એ દીકુ તે ચોટી કાપી દો. લઈ અહીંયા ચોટી કાપી દો. લઈ રે ચોટી કાપી દો. દયાબા ઓડા ભીનું છે હો લાવ લઈ તાર ચોટી કાપી દો. લે આમ ચડાઈ દે ચોટી કાપી નથી ભાઈ લઈ 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 દયાબા બાની કાપી દો. દયાબાની કાપી દો. હે મારે નથી કાપી નહીં કોની ચોટી કાપી? લે મોટો બધો પડે છે તલેવા ઓડો તલેવા આડી વાત ના જો અમારી બીજી કાનુડી આવી તો નાની નાની કાનુડી ઈ ભલે ને અહીંયા જો આ કાનુડી ને તો વાસવે ને એમ જો તાર મમ્મી કે લઈ જા તારે લેવી જો આ સોટી લઈ દીધી તીર્થ ને તો તથ ને લેવી જો તીર્થુ બાને કે સોટી લીધી કે તીર્થુ તીર્થી બાન કે તો સોટી લીધી કે તો લીધી હતી કા ડિસ્કો કરવા તારે લેવી એવી યાર નાઈ નાઈ કરીને માથું ઓળવી દઉં એ તથ્યભાઈ ને સોટી લઈ જાવ દયા ફઈ જો સાપડ બેસી ગયા સાર કપડા તો હાલું લઈ દો તીર્થને મજા આવે ખબર હતું મારા પાય એમ છે તમાર પાયો નથી તમાર ભાઈ હોય હાલ તથ્ય લઈ દો છોટી હાલ જો અમે લબડ્યું હાલ તથ્ય લઈ દો ને હા પાડો તો જો અત્યારે આપણે રસોઈ બનાવી નવરા થઈ ગયા છીએ અને અત્યારે જો પેલા ઓસાડ પાથરી દીધો સરસ મજાનો અને હવે જો આ ફાઈનું છે ને બ્લાઉઝ બાકી છે કટિંગ કરવાનું તો એ કરી નાખીને જો ઓસાડ કેવો લાગે છે કમેન્ટ કરી દેજો. તો આજે વહેલા હરે જો 12 વાગી ગયા ત્યાં રંધાઈ ગયું છે. આજે વહેલા રાંધવાનું શરૂ કરી દીધું હતું એટલે તો જો અત્યારે કટિંગ કરવાનું બાકી છે તો ફટાફટ કટિંગ કરી નાખ. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે 12:30 વાગી ગયા છે ને અમે બધા બે ગયા જમવા. આ રૂપાળા જો સમસી વગરનું ભાવતું ને ખાવાનું અને જો મિક્સ કઠોળનું શાક કર્યું છે આજે. પછી દયાફી અડદની દાળ કરી છે અને સલાડમાં જો મરચા જ છે આજે. મનસુખું ડુંગળી કાંઈ નથી તો શ્રાવણ મહિનામાં ડુંગળી ખવાય કે નહીં કમેન્ટ કરી દેજો. મનસુખું જો ડુંગળી ખાય શ્રાવણ મહિનામાં ને આ બાજુ બા બેહી ગયા છે. શું કરો છો તમે? એ સણા ખાય છે એમાંથી વીણી અને દયાફી મરચા સુધારવા મળ્યા છે અને આ જો હાડુડો બળેલી જરીક હોય ને તો એ કાઢી નાખે છે જો એવું છે ને. તો હાલો તમે બધા જમવાના અમે જો બધા જમવા બેસી ગયા છીએ. તો હાલો તીર્થને તથ્ય આવે એ પેલા ફટાફટ આપણે જમી લેવી નકર એ ભાઈ હમણાં આવવાના જ છે જો. અને ફઈ ગયા છે ડુંગળી લેવા. હવે ડુંગળી મળે કે ન મળે કોને ખબર ગયા છે હવે. ફ્રેન્ડ્સ અત્યારે અમે કાળા તડકાના 12 બપોરે રાખડી લેવા જઈએ છીએ. મારું જોવાથી રાખડી લેવા કાળા તડકાની કે લાલ થઈ ગયા મારું હાલો અમે રાખડી 4 વાગ્યા છે ને અમે છે ને 2:30 વાગ્યાના ગામમાં ગયા હતા. 4 વાગે ઘરે આવ્યા રાખડી લેવા ગયા મારો વેજો વાળ બાળ બધું જો કેવું થઈ ગયું. અને ફાઇનલી રાખડી લઈને આવી ગયા છીએ અને માંડ રાખડી પસંદ આવી. જો અહીં જબલા ભરીને બધી જગ્યાએથી અલગ અલગ લીધી 3-4 જબલા કર્યા છે. તો જો ભાઈ જોવે છે ત્યાં રાખડી જો આ કપલ રાખડી છે આ 2 કપલ છે એમાં ઈ 2 કપલ છે. બસ હવે દીકુ ફિનિશ થઈ ગયું. અહીં લઈ લે અહીં જોરી આ પેંડા જો લાવ્યા છે ને તો પેંડા ખાવા તીર્થ ને તચ્છા ને દયાફી આવી ગયા છે રાખડી જોવા. આમાં કપલ રાખડી છે આમાં કપલ આ 4 કપલ રાખડી છે. પછી આવડી આ સિંગલ છે આ ઓમ વાળી છે જો હવે બીજી એ ગણપતિ વાળી છે. હા આમાં ગણપતિ છે જો આવી ગણપતિ વાળી છે રાખડી. આ ઓમ વાળી છે આ સાખિયા વાળી છે ઓમ વાળી છે આ ગણપતિ વાળી. પછી આમાં
એ આપણે કાંક દોડ વિશે છે હવે કઈ નહીં કોણ તો છે કે એમાં કપલ રાખડી છે પછી આવડી આ જો બધી ભાભી રાખડી કઈ હાથમાં છે ને બધી જો આ ભાભી રાખડી છે હે શું છે અને આ બધી પાછી કપલ રાખડી છે જો 4 5 છે ને 5 કપલ રાખડી બીજી છે અને આ બધી સિંગલમાં છે આવડી આ ઓમવાળ છે જો એટલી રાખડીની શોપિંગ કરી છે જો કેટલી બધી રાખડી તમારે તૈણીની છે ભાગમાં તત્તુ ને રાખડી હજી બાકી છે રાખડી કહેતા મમ્મમ નથી એમાં જો તમારા ગામમાં કેવી રાખડી વેચાય છે કમેન્ટ કરી દેજો જો અમારે તો આવી માંડ અમને મળી રાખડી કે આ સો દે એમાં મને હાથ કર્યો હાલો મમ્મમ તો સારું ગાઈસ હાલો આપણે હવે રાખડી નો ભાગ પાડી લેવી અમે રાખડી ભાગ પાડવાનો કેમ એમ કરે છે જો રાખડી તો નહીં બાંધે હો જો તો કેવી લઈ જો કાનો છે એમાં તો દીદી રાખડી બાંધવા દે સાંડો કરવા દે કાઢી કો આય છે અરે વાહ લા ભાઈ નહીં ખાય થોડુંક જ ખાલી ખાય છે ચોકલેટ છે દીકુ ચોકલેટ છે હા આ ટમાટર અત્યારે રોકાઈ ગયા હોત તો કાલે આવી આવે એવું કઈ ન હોય હા યાર જોવે કેવું હવે આવો ઘરે બાંધવા દે આ નો આ ચલો ગયો તીર્થની તથ્યની દીદી ઇમરજન્સીમાં આવી ગઈ છે હે ભાઈ બોલાવે છો હા અરે વાહ દીદી રાખડી બાંધી આમ લાય આમ કરે તો લાય અત્યારે છે ને વાગી ગયા છે 5:30 અને અત્યારે અમે જઈએ છીએ પાર્લરે અને જો તીર્થ ને તથ્ય જો ભાઈ ને આમ ઠેઠ લઈને ગયા ભાઈ એને લઈ ગયા કે ઈ ફેન લઈને ગયા ખબર નથી પડતી ત્યાં ઠેઠ લઈને ગયા સીધી આ બાજુ તો દયાફૂલ તૈયાર થઈ ગયા દયાફૂલ તૈયાર થાય છે આમાં આવે છે સોનું અને બાજુ આમાં તો છે હા હીરા છે એમાં બા ને જો ટપો પડતો નથી પડતો એ હાડી લઈને બેસી ગયા છે હવે લીલું કેટલું કરે સારું હાલ કહીશ આપણે હવે જઈએ હવે પાર્લરે કાલ રક્ષાબંધન છે તમારે કેદી રક્ષાબંધન કરે છે કમેન્ટ કરી દે અત્યારે હું આ ઘેરે આવી હતી અને બેઠી હતી અને છે ને ફઈની દવણું દળા ગયા હતી ભાઈ એ વસ્તુ હું જાઉં છું અમારી મમ્મી જો ઝંડા ઉષા રહે અમાર દેશભક્તિ હા તો જો જાય છીએ અને પાછો અહીં પાણી આવ્યું છે સારું હાલો ફઈની વાટો પછી ને આપણે જો કેળા લઈ લીધા છે પાછા કેળા તો આપણે ઘરે જ આવ્યા ગયા છીએ ઘેરે તો ક્યાં ના આવીએ તો જો અત્યારે છે ને આ દવણ ફઈને દળાઈ આવ્યા હતા તો જો એને ડબ્બામાં નાખવાનું તો આપણે ડબ્બામાં નાખી દઈએ ને આ બાજુ જો ભાખરીનું દવણ પીડ્યું છે અને અહીંયા જો ખાઈ લેતા હશે અમારી નાવલીની પ્રખ્યાત એટલે નાવલી ચા અને ખાંડ નથી લાવ્યા કારણ કે ખાંડનો ભાવ વધારે છે અને લવાય એમ છે નહીં એટલે તમારા ગામમાં ખાંડનો ભાવ કેટલો છે કમેન્ટ કરી દેજો અમારા ગામમાં તો અત્યારે 75-80 રૂપિયા જેવું છે તમારા ગામમાં કેટલો છે કમેન્ટ કરી દેજો અને હવે જો આપણે સેવ તુરિયાનું સેવ ગલકાનું શાક કરવાનું તો ભાઈ જો ગલકા સુધારવા બેસી ગયા છે અને અહીં સેવ પણ આવી ગઈ છે અને આજ મધુલિયા લેવા જવાનું વારો છે બે ફૂઈ પ્રસાદી લેવા જવાનું જાય લે બાઈ હોતી ને જાય નજર ચોખ્ખે જાય ને બાઈ પ્રસાદી લેવા આમને નહીં જાય બાઈ હું
તો કાંઈ નહીં, સારું. જો આજે અમારે ગુરુવાર છે એટલે મઢુલીએ પ્રસાદી દેશી તમને ખબર જ છે. તો જો અમારે તીર્થ ને તથ્ય આવે હમણાં એટલે પ્રસાદી લઈ આવે ને પ્રસાદીમાં શું છે એ ખબર પડશે ત્યારે. તો સારું, હાલો આપણે હવે દહીણું ભરી લેવી ને પછી રસોઈ બનાવી નાખી સરસ મજાની અને પછી કન્ટિન્યુ. તીર્થુભાઈ રાહુલ મામા નાસ્તો કરે છે, ખાવા બેસી ગયા. કા દીકો રાહુલ મામા દીકો તું ના પાડતા આવડી ગયું. જો ના બાજુ દયા ફૂવી આવી ગયા અને તથ્યભાઈ જો અલ્પોભાઈ હુઈ ગયો છે અને અમે તે જો રાંધિકારી નવરા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 8:30. અલ્પોભાઈ ખાઈને વયો આવ્યો. જો દયાભાઈ સેવ ટમેટાનું શાક બનાવ્યું, રોટલા રોટલી અને અમારે ગલકા અને સેવનું છે એટલે આ તો વઘારેલા છે. અમારી શાક હજી મને પડ્યું છે ઉપર. અરે વાહ, અરે વાહ, અરે વાહ. ઝગમગ ઝગમગ વીરો મારો ઝગમગ હા. જો તીર્થ ને તથ્યની બેન આવી હતી રાખડી બાંધવા, તો છે ને અત્યારે એને રાખડી નોખી વતન કરી નાખી. બોલો, પોર બાંધી હતી ને હજી અત્યાર સુધી એમને હાસવી રાખી હતી. મેં ઓણ તો બાંધી એ ભેગી તોડી નાખી. બોલો.